બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે કવિ કૃષ્ણાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. કૃષ્ણાનંદ સ્વામીએ જે ગ્રંથ લખ્યો છે એની અંદર સ્વામિનારાયણ ભગવાને જે પરચા પીર્યા છે એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એકવાર કૃષ્ણાનંદ સ્વામી 10 સંતોના મંડળ સાથે વઢવાણ આવ્યા. એ સમયે વણિક પૂતળીબાઈ અતિશય માંદા થયા. શરીરમાં બહુ દુઃખ થયું, અસહ્ય વેદના થવા લાગી. પછી રાત્રિએ વઢવાણમાં સત્સંગ કરાવવા માટે આવેલા સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. સ્વામી હાથ જોડીને કહ્યું કે મારા નાથ, ભલે પધાર્યા, બહુ દયા કરી, પણ અડધી રાત્રે અચાનક ક્યાં જવું છે? ત્યારે અતિશય કરુણા ભીના થઈ સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી, ડોસા ભગતની માતા પૂતળીબા બીમાર છે, માટે એને અમે તેડવા માટે જઈએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ તો ચાલી નીકળ્યા. કૃષ્ણાનંદ સ્વામીએ વિચાર્યું કે પૂતળીબા દ્વારા વઢવાણમાં સત્સંગનું ખૂબ પોષણ થાય છે, માટે એ રહે ને તો સારું. પછી કૃષ્ણાનંદ સ્વામી ઊભા થયા, સૌ સંતોને જગાડ્યા અને બધી વાત કરી. સંતો સ્મરણ સ્વામીનું કરો, એની માતા પડે ઉગરો, એને મહારાજ મેલી જો જાશે, સત્સંગમાં તો સમાસ થાશે. એમ કહીને સંતે ઈ વાર, મોકલો દ્વિજને તેને દ્વાર. જે સદગુણી માણા હોય, જે સારા કામ કરતો હોય, જે સત્કાર્યો કરતો હોય, તો એના માટે બધાયને ગુણ હોય કે આ વ્યક્તિ જો હજી વધારે રહેતો, એના દ્વારા અનેક જીવોને સમાસ થાય, ઘણા જીવોને એનો લાભ મળે. અમુક વ્યક્તિના જીવન એવા હોય તો માણસોને એમ થાય કે આ જલ્દી મરી જાય તો સારું, એમ નડતો મટે એમ. તો વિચાર કરો કે આ પૂતળીબા હતા સ્ત્રી, પણ એવું સરસ સત્સંગનું કામ કરતા, માણસોને કથા વાર્તા કરે, બધાને ઉત્સાહ જગાડે, સત્સંગ વધારવાનું કામ કરતા. તો બોલો, સંતોને પણ એમ થયું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી વધારે રાખે એમ. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીએ જગન્નાથ વિપ્રને સમાચાર આપવા પૂતળીબાઈના ઘરે મોકલ્યા. એમણે એને ઘરે જઈને કહ્યું, પૂતળીબા, સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવ્યા છે. ત્યારે તેઓ કહે, મહારાજે બહુ કૃપા કરી, મારી રક્ષા કરવા માટે આવ્યા. ત્યાં એને શ્રીજી મહારાજના દર્શન થયા.
પછી મહારાજને જોડી હાથ, બાઈ કહે છે ભલે આવ્યા નાથ, દયા કરી મુને તેડી જાવો, આજે અવસર છે મન ભાવ, તમ દીન બંધુ છો દયાળ, પ્રભુ ભક્ત જન પ્રતિપાળ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોએ પ્રાર્થના કરી છે, માટે તમે થોડા દિવસ સત્સંગમાં રહો. લો, સંતોની સાથે હેત હોય તો કેવા કામ થાય. સંતો ભગવાનને પ્રાર્થના કરી તો મહારાજ કહે છે કે સ્વામી કહે છે એટલે થોડાક દિવસ તમને રાખવા. પૂતળીબા કે હે નાથ, અતિ દયા કરી આપ મને તેડવા આવ્યા, અને હવે મને મૂકીને શા માટે જાઓ છો? સ્વામિનારાયણ ભગવાન કહે તમે સત્સંગમાં રહો, એમાં અનેક જીવોનું ભલું છે. ત્યારે પૂતળીબાએ હાથ જોડીને કહ્યું કે નાથ, તમને જેમ ગમતું હોય એમ કરો, પણ મારું કુટુંબ છે પ્રભુ બહુ, અતિ આશ્ચર્ય પામશે સહુ. બાઈએ વિપ્રને પરચો કહ્યો, જગો સાંભળીને રાજી થયો. તેથી રસોઈ સાધુને દીધી, સર્વે વાતો પર ચાની કીધી. એવા પરચાશે અપરંપાર, આપે છે ઘણાયા અવતાર. આ રીતે કૃષ્ણાનંદ સ્વામીની પ્રાર્થના સાંભળી સત્સંગના સમાસ માટે શ્રી હરિએ ભદ્રેશીના સુરચંદ શેઠના દીકરી ભક્તરાજ પુત્રીબાઈની 16 વર્ષ આયુષ્ય લંબાવી દીધી. પછી એમના પુત્ર ડોસાભાઈએ સ્વામીને બધી વાત કહી. એમણે પુત્રીબાઈ તરફથી સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોને રસોઈ આપી. પછી તો પુતળીબાઈ 16 વર્ષ રહ્યા. વિચાર કરો, 16 વર્ષ. સંવંત 1918માં સ્વામિનારાયણ ભગવાન ફરીવાર કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ આ પુતળીબાઈને તેડવા પધાર્યા હતા. ત્યારે તેઓએ સૌને કહ્યું કે આ શ્રી હરિ સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને મને તેડવા પધાર્યા છે. હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. આમ કહીને સત્સંગમાં અનેક પ્રકારે સમાસ કરનાર અને અનેકને સત્સંગના રંગે રંગી રાખનાર આ પુતળીબાઈ સંવંત 1918 ચૈત્ર સુદ સાયતમ તારીખ 21/4/1862 સોમવારના દિવસે વઢવાણથી સ્વતંત્રપણે દેહ છોડી શ્રી હરિ સાથે અક્ષરધામમાં પધાર્યા. આ રીતે સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી તો મહારાજ 16 વર્ષ આયુષ્ય આપીને જતા. હવે બીજો જેવો એક પરચો આવે છે કે સંવંત 1906 કારતક સુદ પૂનમ તારીખ 31/10/1849 બુધવારના દિવસે અનેક સંતો ભક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોની સાથે ઈડરના મહારાણી ફૂલકુંવરબાઈને તેડવા આવ્યા. ઈડરનું મંદિર છે ને એ રાણીબાઈએ કરી આપ્યું છે. ત્યાંના રાજા હતા ને ત્યારે પ્રથમ ઈડર મંદિરમાં રહેલા સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા અને કહ્યું અમે મહારાણીને તેડવા પધાર્યા છે. આ પ્રસંગ સ્વામીએ પોતે જ શ્રી હરિચરિત્રામૃત અધ્યાય 78માં આ રીતે લખ્યો છે.
એમ કરતા આવ્યો દેહ અંત, આવ્યા તેડવા ત્યાં ભગવંત, હતા ત્યાં કૃષ્ણાનંદ સંત, પાયડા આવ્યા ત્યાં ભગવંત. કહે મહારાજ સાંભળો સંત, આવ્યા બાઈને તેડવા અંત. એમ કહી ગયા બાઈ પાસ, અલબેલો વાલો અવિનાશ. જોઈ બાઈ રાજી તે જીવન, ધન ધામ ઈચ્છા તજી મન. બાઈ જુએ નયણે હરિમુખ, દુઃખ ઉપર અંતર સુખ. પછી ફૂલકુંવરબાઈએ પોતાના પુત્ર જુવાનસિંહને બોલાવીને વાત કરી કે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોને સાથે લઈને મને તેડવા પધાર્યા છે. એના દીકરાનું નામ હતું જુવાનસિંહ, ઈડરના રાણીનું નામ હતું ફૂલકુંવરબાઈ. મંદિર અને સામે મહેલ છે. તો મંદિર એવું કર્યું છે કે અહીંયા મહેલમાં બેઠા બેઠા બારીએથી ભગવાનના દર્શન થાય. કારણ કે એ વખતે રાણીઓ અજલમાં રહેતા, બહાર નીકળી ન શકે. તો એને વિચાર કર્યો કે મંદિર જ એવું કરું કે ઘર બેઠા ભગવાનના દર્શન થાય. હું એની સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં જઈશ. માતાએ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા એવી વાત કરી, પરંતુ જુવાનસિંહજીને આ વાતમાં વિશ્વાસ ન બેઠો. તેથી સ્વામિનારાયણ ભગવાને એને દર્શન દીધા અને એની માતૃશ્રીને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડી ગયા. એના પુત્રને ન આવી પ્રતીત, દીધા દર્શન પોતે અજીત. છબી અલૌકિક રંગ છેલો, આંખે ભરી દેખાય લબેલો. લડી લાય પાય લાગ્યા જુવાનસિંહ, ફાળી મૂર્તિ નવલ નરસિંહ. એમ દર્શન દઈને દયાળ, થયા અંતરધાન કૃપાલ. બાઈ બેસી વિમાનમાં ગયા, આખા ગામમાં દર્શન થયા. એવો પરચોય અલૌકિક થયો, છે તો ઘણો પણ થોડો કયો. કૃષ્ણાનંદ સ્વામી કે આ પ્રસંગ તો મેં નજરે નિહાળેલો છે. આ સમયે સ્વામિનારાયણ ભગવાને અનેક પ્રકારે અલૌકિકતા જણાવી હતી. આખા ગામને દર્શન આપ્યા હતા અને સૌને દેખતા મહારાણી ફૂલકુંવરબાઈને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં તેડી ગયા હતા. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા થકા જે ગામમાં પધાર્યા હોય અને ત્યાં કોઈ સંત ભગતને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે ને તો પ્રથમ સ્વામીને દર્શન આપેલો. અને કૃષ્ણાનંદ સ્વામી હા કહે તો સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડી જાય, અને ના પાડે તો કહે હે નાથ, એ ભગતની સત્સંગમાં જરૂર છે, માટે થોડા દિવસ રાખો. તો સ્વામિનારાયણ ભગવાન સ્વામીની પ્રાર્થના સાંભળી એ ભગતની આયુષ્ય વધારે રાખતા. આવો સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાનને અંગત નાતો હતો. પરસ્પરની પ્રગાઢ પ્રીતિ હતી. અયોધ્યા પ્રસાદજી મહારાજ માણસાના ભક્તરાજ અણદાભાઈને મળી અને દરબારની ખડકી બહાર આવ્યા. એ જ સમયે સંવંત 1906 પોષવદ 30 તારીખ 1/1/1850 મંગળવારના દિવસે અનેક સંતો ભક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન અણદાભાઈને તેડવા આવ્યા. તેના અનેક ભક્તોને દર્શન થયા. પછી તેઓ શ્રીજી મહારાજ સાથે દિવ્ય રથમાં બેસીને અક્ષરધામમાં ગયા.
આ સમયે સ્વામિનારાયણ ભગવાને અનેકને દિવ્ય દર્શન આપ્યા હતા. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી ત્યારે અમદાવાદ મંદિરમાં બિરાજતા હતા. એમને પણ સ્વામિનારાયણ ભગવાન માણસાના મુક્તરાજ અણદાભાઈને તેડવા પધાર્યા. દર્શન થયા. લો, અમદાવાદમાં દર્શન થયા. શ્રી હરિચરિત્રામૃત અધ્યાય 78માં કૃષ્ણાનંદ સ્વામી મુક્તરાજ અણદાભાઈને સ્વામિનારાયણ ભગવાન તેડવા પધાર્યા એ વાત પણ લખે છે. હતા અમદાવાદમાં સંત નામ કૃષ્ણાનંદ બુદ્ધિવંત, બેઠા ધરે પ્રગટનું ધ્યાન, જાતા દીઠા માણસે વિમાન. સ્વામી ધ્યાન કરતા હતા તે મહારાજ વિમાનમાં બેસીને માણસા તરફ જતા જોયા. આવી અણદાભાઈને ઘેર, ઉતરા વિમાન ભલી પેર. અણદાભાઈ અને બેસારી પ્રીતે, ચાલ્યા વિમાન રૂડી રીતે. વાજે વાજા આગળ અપાર, નાચે દેવ દેવાંગના સાર. એવી શોભા સહિત ઉદાર, લઈ ગયા તે ધામ મોજાર. તે શોભાદીઠી કૃષ્ણાનંદે, કઈ સંત સહુને આનંદે. આ રીતે સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને એમના જીવનમાં અનેક વાર દિવ્ય દર્શન આપ્યા છે. અનેક વાર દિવ્યતાના અનુભવ કરાવ્યા છે. એ સ્વામીશ્રીએ પોતાના ગ્રંથ શ્રી હરિચરિત્રામૃતમાં અનેક સ્વાનુભૂતિઓ કંડારી છે. સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી વાત 586માં લખે છે કે કૃષ્ણાનંદ સ્વામીએ ભક્તિપ્રિયદાસજીને પૂર્વે એમ કહ્યું હતું કે જ્યારે હું દેહ મેલીશ ત્યારે તમે મારી પાસે હશો. તે પછી તે નોખા મંડળમાં ફરતા હતા. વલ્લભ ભક્તજનો, સંવંત 1916ની સાલમાં પોષ સુધી એકાદશી તારીખ 4/1/1860 બુધવારના દિવસે અમદાવાદને વિશે કૃષ્ણાનંદ સ્વામી માંદા થયા. ત્યારે ભક્તિપ્રિયદાસજી સ્વામી ગામડા ફરવા ગયા હતા. તેઓ 14ને દિવસે ગામડા ફરીને અમદાવાદ આવ્યા. બીજે દિવસે કૃષ્ણાનંદ સ્વામીની કબર કાઢવા ગયા. ત્યારે કૃષ્ણાનંદ સ્વામી કહે, મેં તમને કહ્યું હતું એ સત્ય થયું. આજે હું દેહ મેલીને અક્ષરધામમાં જઈશ. પછી એને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. મહારાજ અલૌકિક પ્રતાપ દેખાડીને બોલતા ચાલતા સંવંત 1916 પોષ સુદ પૂનમ તારીખ 8/1/1860 રવિવારને દિવસે સાંજે 4 વાગે અમદાવાદ મંદિરથી કૃષ્ણાનંદ સ્વામીને અક્ષરધામમાં તેડી ગયા. આ રીતે વાલા ભક્તજનો આપણે 3 કૃષ્ણાનંદ સ્વામીના જીવન ચરિત્ર જોઈએ. હવે આવે છે સદગુરુ શ્રી મોટા યોગાનંદ સ્વામી. મંજુકેશાનંદ સ્વામી કૃત નંદમાળામાં 2 યોગાનંદ નામ લખે છે. મોટા યોગાનંદ મોટા મુનિ, કયા પ્રથમ શુભ રીત. યોગાનંદ નામ એક, સુણી ગવૈયા પુનિત. જેમ ગંગા પાપને હરે છે, ચંદ્ર તાપને હરે છે, પરંતુ મહાપુરુષોના જીવન તો પાપ, તાપ અને સંતાપ એ ત્રણેયને હરે છે. મહાપુરુષોનો જન્મ ત્રિવિધ તાપમાં તપતા જીવો માટે અમૃત સમાન છે. સંજીવની ઔષધિ રૂપ છે. એમાંય પણ શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાનનો યોગ થતા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અખંડ તલ્લીન રહેનારા મહાન સંત એટલે સદગુરુ શ્રી યોગાનંદ સ્વામી. આપણા સંપ્રદાયમાં યોગાનંદ નામના 3 સંતોનો ઉલ્લેખ સદગુરુ શ્રી અખંડાનંદ બ્રહ્મચારી કૃત
શ્રી હરિચરિત્રમ ગ્રંથમાં કરેલો છે. પહેલાં યોગાનંદ સ્વામી રામગરી ગામના જીવરાજ પટેલના દીકરા હતા. બીજા યોગાનંદ સ્વામી ગાંધીનગર પાસેના પેથાપુર પાસે કોલવડા ગામ છે, ત્યાં ગરાસિયા ભાઈ 4 હતા. એમની બેન ફૂલીબા અને એમના માતૃશ્રી રતિબા હતા. આખો પરિવાર શ્રીહરિને આશ્રિત હતો. શ્રીહરિ એકવાર પેથાપુર પધાર્યા ત્યારે આ પરિવાર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન થતાં એમના પૂર્વના સંસ્કારો ઉદય થયા. ચારેય ભાઈઓના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. એમણે શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું કે નાથ, અમને દીક્ષા આપી સંત બનાવી સદા આપની સેવામાં રાખો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, તમારા માતૃશ્રીની રજા લઈ આવો. બોલો, ચારેય ભાઈઓને સાધુ થવાની ઈચ્છા. ત્યારે એના માતૃશ્રી રતિબા કહે, ભગવાનની સેવામાં તમે જતા હો તો સુખેથી જાઓ. મારું પોષણ કરનારા ભગવાન અખંડ મારી સાથે છે. એ જ જન્મો જન્મના રક્ષણહાર અને પોષણ કરનાર છે, માટે મારી ચિંતા કરવી નહીં. પછી ચારેય ભાઈઓએ આવી સ્વામિનારાયણ ભગવાનને વાત કરી. મહારાજાથી પ્રસન્ન થયા અને ત્યાં ચારેય ભાઈઓને દીક્ષા આપી. અને ક્રમથી એકનું નામ ભગવદાનંદ સ્વામી, બીજા નામ શિવાનંદ સ્વામી, ત્રીજા નામ કપિલેશ્વરાનંદ સ્વામી અને ચોથાનું નામ યોગાનંદ સ્વામી. એ નાના યોગાનંદ સ્વામી. એમના બેન ફૂલીબાને બંધિયાના ગરાસિયા વાઘેલા મૂળુભાના નાના ભાઈ જેહાજી સાથે પરણાવ્યા હતા. બંધિયા ગામ છે ને. પોતાના 4 ભાઈઓ સંત બન્યા છે. એ વાત સાંભળી એને પણ વૈરાગ્ય થયો. પછી બંને દંપતી પણ આજીવન ત્યાગી બને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહેલો પતિ પત્ની થઈ ગયા છે. આ નાના યોગાનંદ સ્વામી ગુણિયલ અને ગવૈયા સંત હતા. કીર્તન ગાય શ્રીહરિને રાજી કરતા, પરંતુ એમને કીડી સખી ઉર્ફે ભગવદાનંદ સ્વામી સાથે હેત હતું. તેથી જ્યારે કીડી સખી વિમુખ થયા ત્યારે નાના યોગાનંદ સ્વામી પણ એમની સાથે સ્વામિનારાયણ ભગવાનને છોડીને વડોદરા ચાલ્યા ગયા હતા. આ વાતની ખબર એના મોટા ભાઈ ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીને થઈને, એટલે તેઓ વડોદરાથી એમને સમજાવીને પાછા લાવ્યા હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા ને ત્યારે શ્રીજી મહારાજે ભગવદાનંદ સ્વામીને કહ્યું, તેને હવે તમારા માતૃશ્રી ભેગા કરી આપો. પછી એમને લઈને એના માતૃશ્રી રતિબા પાસે ગયા. એના માતૃશ્રીએ ઠપકો આપતા કહ્યું, આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એમને મૂકીને બીજે ક્યાંય જશો તો મોક્ષ બગડશે. ભવાટ વયમાં ભટકવું પડશે અને હેરાન થઈ જશો. માટે જાઓ, શ્રીહરિની આજ્ઞામાં રહેજો અને નિષ્કામ ભાવે સેવા કરજો. પછી તે પાછા આવ્યા અને શ્રીહરિની સેવામાં રહ્યા, પરંતુ તે નાના યોગાનંદ સ્વામી કહેવાતા. ત્રીજા યોગાનંદ સ્વામી, આ યોગાનંદ સ્વામી પોતે મહાયોગી હતા, સર્વોત્તમ વિદ્વાન હતા, મધુર કવિ હતા અને શ્રેષ્ઠ સંગીતજ્ઞ પણ હતા. એમને વંદના કરી મહાપૂજાના મુક્તોમાં સ્થાન આપતા યોગ સમ્રાટ સદગુરુ યોગ ગોપાળાનંદ સ્વામી કહે છે કે યોગ શાસ્ત્ર ધારિણે યોગાનંદ મુનિન્દ્રાય નમઃ. મહાપૂજા કરો ને તો એની અંદર પણ યોગાનંદ સ્વામીનું સ્થાન છે. સર્વ યોગ શાસ્ત્રોના રહસ્યને અંતરમાં ધારનાર સિદ્ધ યોગી સદગુરુ શ્રી યોગાનંદ સ્વામીને આ રીતે મહાપૂજામાં સ્થાન આપી એમની પ્રતિભાને ગોપાળાનંદ સ્વામીએ સૌના અંતરમાં પ્રતિષ્ઠિત કરીશ. વળી અખંડાનંદ બ્રહ્મચારી શ્રી હરિચરિત્રમાં પણ પુરુષોત્તમ કવચમાં યોગાનંદ સ્વામીને વંદના કરતા કહે છે,
પાપી પ્રસક્ત પરમશ્ચ યોગાનંદો મુનિ પાતુ દુરાગ્રહન મામ. એ મહામુનિ યોગાનંદ સ્વામી, આપ મારી દુરાગ્રહથી રક્ષા કરો. લો, પુરુષોત્તમ કવચ છે, એની અંદર પણ અખંડાનંદ બ્રહ્મચારીએ આ રીતે યોગાનંદ સ્વામીને યાદ કર્યા છે. એમનું નામ છે. અખંડાનંદ સ્વામી જેવા મહાવિદ્વાન પણ જે સંત પાસે દુરાગ્રહથી રક્ષા થાય એવી માગણી કરતા હોય, એનો અર્થ જ એ થાય કે ન સ્વામી પોતે અતિશય સરળ નિર્માણી અહમ મમત્વ અને આગ્રહથી રહિત અને દાસત્વની મૂર્તિ હશે. આપણે પણ આવા સદ્ગુણો શીખીએ. આ યોગાનંદ સ્વામી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હલકતા હૈયે ગાતા. સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ લખ્યું છે, અષ્ટા યોગાભ્યસનમ વિનાપી યસ્ય પ્રસાદાત સહસા જનાનામ ભવત્ય વસ્તાત્રિતયાત પરત્વમ સમાધિ યોગસ્તમહમ ભજે ત્વામ. કહેતા અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ જે તમારી પ્રસન્નતાથી તત્કાળ મનુષ્યને 3 અવસ્થાથી પર સાક્ષી ભાવે વર્તતા એવા સમાધિ યોગ અને ગોલોક બ્રહ્મપુરાદિકને એ ધામના અધિપતિપણે તમારી મૂર્તિનો સહેજે યોગ થાય છે એવા ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીને હું યોગાનંદ સ્વામી નિરંતર ભજું છું. સ્વામિનારાયણ ભગવાને પણ એમને વિના અભ્યાસે અષ્ટાંગ યોગની સિદ્ધિ કરાવી હતી અને સમાધિમાં દિવ્ય ધામના દર્શન કરાવ્યા હતા. તેથી તો સ્વામીએ આ પોતાની અનુભૂતિ લખી છે. ભલા ભક્તજનો, આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ઉન્મત્ત ગંગા મહાત્મય 155 અધ્યાયમાં સ્વામીનો પરિચય આપતા કહે છે કે યોગાનંદ સ્વામી ઘણા સુજ્ઞ અને જગતમાં પ્રસિદ્ધ સંત હતા. તેઓ શુભ ગુણોનું સત્પાત્ર અને સતાનંદ સ્વામી જેવા વિદ્વાન, સારી તર્કશક્તિવાળા અને ઉત્તમ યશસ્વી સંત હતા. સદગુરુ શ્રી યોગાનંદ સ્વામીએ વિવિધ અનેક સંસ્કૃત શ્લોકો અને ભાષામાં પદો રચીને સ્વામિનારાયણ ભગવાનને અતિશય રાજી કર્યા હતા. યોગાનંદ સ્વામીનો તીવ્ર વૈરાગ્ય ઘણો પ્રશંસનીય હતો. તેઓ શ્રેષ્ઠ એકાંતિક ધર્મનું યથાર્થ પાલન કરનારા હતા. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં એમને સર્વાધિક સ્નેહ હતો. હરિવરના હેતને કારણે એમને રાજવૈભવનો મળવત ત્યાગ કર્યો હતો. એમનું મન અખંડ શ્રીહરિની મૂર્તિમાં રમતું હતું. ક્ષત્રિય હોવા છતાં તેઓ સ્વભાવે અતિ નિર્માની હતા અને સર્વ અંતઃશત્રુને જીત્યા હતા. વળી સ્વામીએ બનાવેલો પ્રશ્નોત્તર સાગર ગ્રંથ અનુપમ છે. યોગાનંદ સ્વામીએ ગ્રંથ બનાવ્યો છે, એનું નામ છે પ્રશ્નોત્તર સાગર. પ્રશ્નો અને ઉત્તર એવી રીતનો ગ્રંથ છે. એમાં ગુરુ શિષ્યના સંવાદથી પ્રશ્ન અને એના ઉત્તરો કહેવાયા છે. આ પ્રશ્નોત્તરી અતિ હૃદયસ્પર્શી, જ્ઞાન વધારનારી અને સાંભળનારા લોકોના સાંસારિક બંધનો અને દુઃખોને તોડનારી છે. વળી પોતાના ઈષ્ટદેવ સર્વોપરી શ્રીહરિને ભક્તો શ્રીજી મહારાજ એવા વાલ સોયા નામથી બોલાવતા સદગુરુ યોગાનંદ સ્વામીએ વિદ્વાનોના આનંદ માટે એ નામના 34 અર્થ કર્યા છે. એ ગ્રંથનું નામ બુદ્ધ રંજની રાખ્યું છે. લો, શ્રીજી મહારાજ સંતો વહાલથી ભગવાનને બોલાવતા
એવું નામ રાખ્યું શ્રીજી મહારાજ. તો એના સ્વામીએ 34 અર્થો કર્યા શ્રીજી મહારાજ એટલે શું થાય. અને એ ગ્રંથનું નામ રાખ્યું છે બુધ રંજની. વળી શ્રી હરિના વિરહ વેદનાના અષ્ટકો અને કીર્તનોને લખ્યા છે, જે સાંભળતા ભગવાનની મૂર્તિનું પ્રત્યક્ષ વર્ત સ્મરણ થાય છે. સ્વામીની વાતો સાંભળી અનેક મુમુક્ષુઓને પ્રગટ ભગવાનના સ્વરૂપની નક્કર નિષ્ઠા અને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું. સદગુરુ યોગાનંદ સ્વામીની વાત સાંભળીને અનેક રાજા મહારાજાઓ પણ ગોપીઓના જેવા શ્રીહરિના સ્નેહી ભક્તો થયા હતા. એમની કાવ્ય રચનાની શૈલી જોઈને મોટા મોટા વિદ્વાનો પણ ખુલ્લા દિલે પ્રશંસા કરતા. એમના કાવ્યમાં શબ્દોની ગૂંથણી ક્ષર અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણના મહિમાને અતિ સમજાવે છે. શ્રી યોગાનંદ સ્વામીનું જ્ઞાન ગૌરવ એવું અજોડ હતું કે અન્ય વિદ્વાનોની કલ્પના પણ ત્યાં પહોંચી શકતી નહીં. તેથી સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયના મોટા સદગુરુઓ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિકની પંક્તિમાં યોગાનંદ સ્વામીને પણ ગણ્યા છે. મહત્તમા મુક્ત મુનિત્ય ગોપાલાનંદ મુખ્યતયા ઇહ તેસુ ગણ્ય. મોટા યોગાનંદ મોટા બહુ સંત, ગુણી ગવયા ત્યાગ અનંત. યોગાનંદ તે અતિ અમલ, પ્રભુને ન વિસારે તે પડ. આ રીતે સ્વામી અતિ ગુણિયલ, ત્યાગ વૈરાગ્યયુક્ત, નિર્મળ અંતરના, સારા ગવૈયા અને એક પડ પણ ભગવાનને ભૂલે નહીં એવા મહાન સંત હતા. આવા મહામુક્તાત્માનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, એમના માત પિતા કોણ હતા, એવોનું પૂર્વનું નામ શું હતું, તેઓ ક્યારે દીક્ષાધારી સંત બન્યા, કેવી સ્થિતિને પામ્યા અને ખુમાણ પંથકમાં એને કેવી રીતે સત્સંગ કરાયો, એ બધું જ આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.